સરોદીમાં પોલ્ટ્રી ફાર્મની આડમાં થતી 37 લાખની ગાંજાની ખેતી ઝડપાઈ। એસઓજી પોલીસે સરોદી ગામેથી 18 મસમોટા છોડ સાથે એક આરોપીને દબોચ્યો। નશાના કાળા કારોબારના મૂળ શોધવા તપાસ તેજ કરી। દક્ષિણ ગુજરાતમાં નશાના કારોબારોના અવનવા કિમિયાનો વલસાડ સોશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પર્દાફાશ કર્યો છે। આઈજી પ્રેમવીરસિંહ અને એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ ડીડી પરમાર અને પીએસઆઈ વાયપી હટિયાની ટીમે પારડી તાલુકાના સરોદી ગામે એક ચોંકાવનારું ઓપરેશન પાર પાડ્યું હતું। પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે સરોદી ગામના બરવાડી ફળિયામાં આવેલી હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલની વાડીમાં ઓચિંતો છાપો મારવામાં આવ્યો હતો। ત્યાં પોલ્ટ્રી ફાર્મના 2 મોટા શેડની વચ્ચે છુપાવીને કરાયેલી ગાંજાની લાઈવ ખેતી જોઈ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। પોલીસે ત્યાંથી 10 થી 12 ફૂટની ઊંચાઈ ધરાવતા 37,15,500 કિંમતનો 18 લીલાછમ છોડ વજન 74.310 કિલો ઝડપી પાડ્યા છે। સ્થળ પરથી કપરાડાના 23 વર્ષીય આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ અમરતભાઈ કોંતીને 5,000ના મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી છે। એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। વાડી માલિકની ભૂમિકા અને આ પ્રતિબંધિત બીજ લાવનાર મુખ્ય સપ્લાયર સહિત આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં પોલીસે કડક તપાસ શરૂ કરી છે।